વડોદરાની દાંડિયા બજારની હોટલ વિન્ટેજ ઇનમાં યુવકનું રહસ્યમય મોત થયું. હોટલના રૂમ નંબર 302 માંથી ગુલામ મુસ્તફા નૈયર નામના વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો. કિશન વસાવા અને મૃતક મુસ્તફા નૈયર બંને 304 નંબરનો રૂમ બુક કરાવ્યો હતો. મોડી રાત્રે રૂમ નંબર 304માં લાઇટ જતા બંને રૂમ નંબર 302માં શિફ્ટ થયા હતા. મૃતક અને કિશન વસાવા વોટ્સએપના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા. મૃતક અને કિશન વસાવા ગે હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો. પોલીસે ગુલામ મુસ્તફાના મોતનું કારણ જાણવા માટે કિશન વસાવાની અટકાયત કરી છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલી હોટલ વિન્ટેજ ઇનમાં આજે એક દુર્ઘટના સર્જાઈ છે અને ઘટના એ છે કે રૂમ નંબર 302માં બે યુવકો રોકાયા હતા અને એ પૈકીના એક યુવકની રહસ્યમય રીતે લાશ મળી આવી છે. બંને યુવકો ગે હોવાની પ્રાથમિક વિગત પોલીસને મળી છે અને બંને આ રૂમની અંદર રોકાયા હતા અને ત્યારબાદ એક યુવકની લાશ મળી છે. જે મૃતક છે ગુલામ મુસ્તફા ખુરશીદ અહેમદ જેમની લાશ મળી છે અને મોડી રાત્રે આ ઘટના બની હતી. ત્યારબાદ એની સાથે આવેલો અન્ય યુવક છે એને પોલીસને જાણ કરી, હોટલને જે સંચાલકો છે એમને જાણ કરી સમગ્ર મામલો બહાર આવ્યો છે. અત્યારે તો રાવપુરા પોલીસ અને એસીપી સહિતના અધિકારીઓ પહોંચ્યા છે. મૃતકની લાશને પીએમ માટે મોકલવામાં આવી છે. એફએસએલ દ્વારા તપાસ પણ કરવામાં આવશે. શેના કારણે આ યુવકનું મોત થયું છે એને લઈને તપાસ કરવામાં આવશે. પરંતુ પ્રાથમિક વિગત એ છે કે બંને વડોદરાના જ યુવકો છે, ગે છે અને બંને આ હોટલમાં રાત્રિ રોકાણ કર્યું હતું અને ત્યારબાદ આ ઘટના બની છે. અત્યારે મોત પાછળનું કારણ શું છે જાણવા માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી.